આજે આપણે બનાવીશું વલસાડ નવસારીનું ફેમસ ઉંબાડિયું, જે આગની ભાપથી પાકે છે, વરાળથી. એટલે એનો ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે અને સિમ્પલ રેસીપી છે. આમાં આપણે વિધાઉટ તેલથી, તેલ વગરનું બનાવીએ છીએ. મિત્રો, આ કલરના ઝાડ છે, ખેતરમાં થાય છે. અમારે વાડીમાં રોડ ઉપર, રસ્તા ઉપર તમને મળી જાય અને શેઢામાં પણ હોય. તો હું તમને બતાવું છું, ખેતરમાં ઘણાય છે. આવા ઝાડ હોય છે કલરના, જોઈ લો. તો આપણે ઉંબાડિયા માટે આને તોડી લઈએ. ઉંબાડિયામાં આપણે તુવેર નાખશું, તો તુવેરના દાણા તોડી લઈએ. લે આમાં દે. બસ આપી દેજે ભાઈ. ઉંબાડિયું બનાવવા માટે આપણે માટલું લઈ લીધું છે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે શિયાળાનું સ્પેશિયલ ઉંબાડિયું બનાવવાનું છે. તો આવી રીતે તમે ઉંબાડિયું બનાવજો અને પ્રોગ્રામ કરજો. હું ગામડે ગયો તો છુલડી ગીર. ત્યાં અમારે રોડ ઉપર ગીરમાં કલારનું ઝાડ મળે, એ લેતો આવ્યો હતો. તો આ કલારનું ઝાડ આવે એનાથી આ એક જાતની ઔષધિ છે. આના સુગંધથી જ ઉંબાડિયાનો સરસ એવો ટેસ્ટ આવે. તો આ ગોતી લેવાનું, કલારનું ઝાડ મળી જાય ને. અને આ આપણે રતાળું લીધું છે. આ એક મકાઈ લીધી છે 300 ગ્રામ જેવી. આપણે બે કિલા જેટલું ઉંબાડિયું બનાવીએ. તો આ વાલોર છે, આ નાની અંગોઠડી વાલોર પણ છે અને આ પાપડી વાલોર, 3 વાલોર લીધી છે. આપણે લસણ લીધું છે અને 200 ગ્રામ જેવા મરચાં લીધા છે. 700 ગ્રામ જેવા બટેટા લીધા છે અને શક્કરિયા 500 ગ્રામ લીધા છે. 200 ગ્રામ ધાણા અને ફોદીનો લીધો છે. તો ફોદીનો, મરચાં, લસણની આપણે ચટણી બનાવી નાખશું. તો આપણે ઉંબાડિયામાં ભરવાની ચટણી બનાવી નાખીએ. તો આ એવડો હળદરનો ટુકડો લીધો છે. હળદરથી નાખવાથી ઉંબાડિયાનો કલર સરસ આવશે. આ 2 આદુનો ટુકડો લીધો છે. આની આપણે ચટણી બનાવી નાખશું. અને આપણે બટેટા અને રતાળું શક્કરિયામાં ભરી દેવું. એટલું લસણ લીધું છે. લસણને પણ આપણે કટિંગ કરીને પીસી નાખશું. એટલે ફોદીનાના પાન નાખીએ છીએ, એટલે ધાણા નાખીએ છીએ. તીખાશ માટે આપણે આ સુરતી મરચાં 8-10 નાખશું. અને આ થોડાક લાંબા તીખા મરચાં છે, એ 50 ગ્રામ જેવા નાખશું. તો આપણે ચટણી બનાવવા મિક્સરના જારમાં પીસી નાખીએ. અજવાઈન નાખીએ છીએ. ઉંબાડિયામાં અજવાઈનનો ટેસ્ટ સરસ આવે. 20 ગ્રામ જેવી અજવાઈન નાખી દઈએ. 1 ચમચ નમક નાખીએ છીએ. આ 20 ગ્રામ જેવું હશે. થોડી હિંગ નાખી દઈએ. હિંગથી સરસ ટેસ્ટ આવે. થોડુંક આપણે પાણી નાખીએ છીએ, વધારે નહીં નાખવાનું. તો ઉંબાડિયાના શાકભાજીમાં ભરવાની ચટણી આપણે બની ગઈ છે, એટલી રાખવાની. પછી આપણે ખાવાની અલગથી બનાવી નાખશું. ઉંબાડિયાને આરે ખવાતી ચટણી બનાવી નાખીએ. આપણે એટલો ફોદીનો લીધો છે, એટલા લીલા ધાણા લીધા છે. ધાણાને કટિંગ કરી નાખીએ. આ 2 મોળા મરચાંનું કટિંગ કરી નાખીએ. 3 તીખા મરચાં છે. લસણ નાખી દઈએ લીલું. 2 ટુકડા આદુ નાખી દઈએ. પીસી નાખીએ.
નમક નાખી દઈએ સ્વાદ અનુસાર 7-8 ગ્રામ જેટલું. અડધા લીંબુનો રસ નાખી દઈએ. ઉંબાડિયાની ચટણી તૈયાર થઈ ગઈ છે. એટલી કન્ડિશન રાખવાની. આવી રીતે બટેટાના શેકા પાડી દેવાના. આવી રીતે શાકે શાકે આપણે બટેટામાં ચટણી ભરી દેવું બધા એમાં. એવડી સાઈઝના બટેટા લેવાના. આવી રીતે આપણે 700 ગ્રામ બટેટાને ચટણી આવી રીતે ભરી દેવું. આ શિયાળાની ઋતુમાં આવી રીતે એકવાર ઉંબાડિયાની ટ્રાય કર્યા જેવી ખૂબ જ સરસ બને છે. અમે તો બનાવીને ખાધું, સરસ બન્યું હતું. આપણે આવી રીતે બધા બટેટા ભરી દેવું. સક્કરિયામાં પણ આપણે ચટણી બનાવી ભરી દેવું. મકાઈના એવડા એવડા ટુકડા કરી નાખીએ એટલે એના ફરોડા થઈ જાય બટકા. ઉંબાડિયામાં શક્કરિયાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આવી રીતે ચટણીવાળા કરી અને ઉંબાડિયામાં આપણે શક્કરિયાને પણ બધાને ભરી દેવું. શક્કરિયાની વચ્ચે ચટણી. આ રતારું છે એની સાલ ઉખાડીને આપણે એના કટકા કરી નાખશું. 500 ગ્રામ રતારું લીધું છે. એકદમ સરસ રતારું છે. આવું રતારું ગોતી અને આ શાકભાજીના ઉંબાડિયું બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનશે. અને આપણે એક રતારું પૂરીના ભજીયા પણ બનાવવાના છે. હજી રતારું પૂરીના ભજીયાનો વિડીયો પણ આવશે. આ રતારું ને મકાઈ લઈ લઈએ. એટલું લસણ લઈએ છે. બે કિલા જેવું ઉંબાડિયું બનશે. 4 માણસોને થઈ જશે. તુવેર દાણા આપણે ચટણી બનાવી નાખીએ. હું મિત્રો હવે સિંગદાણાનો ભૂકો કે તલ નાખતો નહીં, કારણ કે થોડું બળી જાય તો એની સ્માઇલ ખૂબ ખરાબ બેસી જાય. એટલે આમાં ખાલી ચટણીથી જ હું ઉંબાડિયું બનાવું છું. અને આપણે તેલ પણ નથી નાખતા, કારણ કે તેલ વગરનું ઉંબાડિયું સરસ પાકશે. તો તમને મજા આવે તો તમે સિંગદાણાનો ભૂકો નાખી શકો. બાકી ન નાખો તો પણ સરસ ખાવાનો ટેસ્ટ, ઓરિજિનલ ચટણીનો ટેસ્ટ તમને આવશે. જે આપણે મરચાંની, લીલા ધાણા, લીલું લસણ ને ફુદીનાની ચટણી બનાવી એ આપણે પુષ્કળ નાખી છે. હવે આમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર નહીં. આપણે હવે કલરની ભાજી નાખી અને આપણે સિમ્પલ રીતે લીલી જે ભાજી છે અને શાકભાજી છે એનો જ ટેસ્ટ લેવાનો છે. એટલે કોઈ આપણે વધારાનું મટીરિયલ એડ કરતા નથી. ફરતું આપણે કલરનું ખડ નાખતું જવાનું.
આવી રીતે માટલું ભરવાની પ્રોસેસ શીખવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ખડ હોય થોડું બળી જાય અને એની સુગંધ આપણા ઉંબાડિયામાં આવી જાય એટલે એક જાતનો મસ્ત ટેસ્ટ કલરના ઝાડમાં હોય એનાથી આ શિયાળાની ઋતુમાં શરદી ખાંસી જે થાય એ પણ ના થાય અને આ મસ્ત ખાવાનો સ્વાદ આવે કલરના ઝાડથી ઉંબાડિયાનો. ખડ નાખીને પેક કરી દેવું. સિલ્વર ફોલ મૂકીને આપણે તાર બાંધી અને ફૂલ પેક કરી દીધું છે. હવે મોઢેથી કાંઈ આપણું શાકભાજી નીકળશે નહીં અને હવે આપણે પકાવી દઈએ. માટલાને ઉથમું મૂકીને આપણે આગ લગાડી દઈએ છીએ ને હવે આપણે ઉંબાડિયાને 50 મિનિટ સુધી પકાવશું અને આપણે આવી રીતે ફરતી ધીમે ધીમે આગ ચાલુ જ રાખશું. અમારી પાસે આ લાકડા છે, તમારી પાસે જે ગામડાના આપણે દેશી સાણા આવે એ સાણા પણ ફરતા લગાડીને તમે ભઠ્ઠો કરીને શેકી શકો. તો અમારી પાસે આ સફરજનની પેટીઓના લાકડા છે, તો ધીમે ધીમે અમે આવી રીતે 50 મિનિટ તાપ ચાલુ રાખશું. તો મિત્રો આપણે ઉંબાડિયાનું માટલું મૂક્યું છે, એના ફરતી આગ સરસ લાગી ગઈ છે. હવે આપણે 45 મિનિટ સુધી આને પાકવા દેવું, એટલો તાપ રાખશું. આટલો લાકડા થોડાક ઓછા થાય પછી આમાં થોડા થોડા મૂકતા જાઉં. તો મિત્રો આપણું ઉંબાડિયું પાકીને 15 મિનિટ જેવું શું છે. પાછા મેં લાકડા ઉપરથી માટલા ઉપર નાખ્યા છે. આવી રીતે આપણે 45 મિનિટ પકાવશું. ગરમી થવા માંડી ગઈ છે, તપોટ લાગે છે. 35 મિનિટથી આપણે કન્ટિન્યુ આવો તાપ રાખ્યો છે. ઉંબાડિયું પાકીને 40 મિનિટ થઈ ગઈ છે, 50 મિનિટ થઈ ગઈ છે. હવે આપણું ઉંબાડિયું પકાઈ ગયું છે. ફરતો ભઠ્ઠો પણ સરસ તાપ લાગ્યો હતો. તો હવે આપણે માટલાને બહાર કાઢી લઈએ છીએ. આપણે ઘરે લઈ જાય. ગરમ છે, જો ગાભો છોટી ગયો. તો મિત્રો આપણું ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે. હવે આપણે બહાર કાઢીએ. આપણે આ સિલ્વર ફોલ લગાડ્યું હતું, ત્યાંથી મસ્ત પેક થઈ ગયું હતું. ઉંબાડિયું સરસ પાકી ગયું છે. અમુક ખડ છે એ તાપને કારણે થોડુંક બળી ગયું હોય એવું લાગે છે ખડ. તો મિત્રો આવી રીતે કમલેશ ડાભીનું ઉંબાડિયું તૈયાર છે, તમે પણ બનાવજો. તો મિત્રો આપણું ઉંબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું.
તો આ શક્કરિયા છે જો સરસ પાકી ગયા છે. આ રતારું છે, વરાળથી બધું શાકભાજી પાકી ગયું છે જો. અને આપણે જે ચટણી લગાડી છે વિધાઉટ તેલમાં, આ બટેટા છે જો, બટેટા પણ સરસ પાકી ગયા છે. આપણે આ ચટણીમાં લગાડવાના ને બટેટાનો ટેસ્ટ કરી બતાવો. મસ્ત ટેસ્ટ આવે છે. લીલી ચટણી પણ મસ્ત બની છે, તીખી તીખી મસ્ત ટેસ્ટ આવે છે. આવી રીતે તમે પણ ઉંબાડિયું એકવાર બનાવજો આ શિયાળાની ઋતુમાં, ખૂબ જ સરસ બનશે. 40 થી 45 થી 50 મિનિટ સુધી પકાવવાનું. ફરતો આપણે જે રીતનું કીધું એ આપણે વિધાઉટ તેલમાં બનાવ્યું છે, તેલ બિલ નાખ્યું નથી. તમારે તેલ નાખવું જ નાખી આપો. તો આ ઉંબાડિયાનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. હજારો વર્ષ પહેલા જે માણસો શાકભાજી શેકીને ખાતા એવો ટેસ્ટ આવે છે, એવો હશે આ ટેસ્ટ.